ગુડ મોર્નિંગ. લાસ્ટ બે વિડિયો લેક્ચરની અંદર આપણે સદિશ કોને કહેવાય, સદિશને ભૌમિતિક રીતે કઈ રીતે રજૂ કરી શકાય, સદિશની નિશાની કઈ રીતે રજૂ કરી શકાય, સદિશના મૂલ્યને કઈ રીતે રજૂ કરી શકાય, સદિશના બે સદિશના સરવાળા કઈ રીતે કરી શકાય તેના ઉપર આપણે ચર્ચા કરી. આજનો આપણો વિડિયો લેક્ચર જે સદિશ છે એ સદિશના વિભાજન ઉપર છે. મતલબ હું સદિશને બીજા કોઈ બે ઘટકોમાં વિભાજિત કરી શકું તો હું કોઈ સદિશને અન્ય બે સદિશોના રેખીય સંયોજન સ્વરૂપે કઈ રીતે રજૂ કરી શકું તેને અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરશું. તમે અહીંયા જોઈ શકો છો કે તમને બે સદિશ આપેલા છે. અહીંયા છે સદિશ એ અને અહીંયા છે સદિશ બી. આપણે સદિશ એ, આ સદિશ એ ને મારે બાકીના જે બે સદિશ છે સ્મોલ એ અને સ્મોલ બી સદિશ એના સ્વરૂપમાં રજૂ કરવા છે. હા, અહીંયા કન્ડિશન ક્લિયર છે કે તમારો સદિશ એ નું મૂલ્ય સદિશ બી નું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ક્લિયર છે કે સદિશ એ બરાબર પણ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, સદિશ બી બરાબર પણ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને સદિશ એ બરાબર પણ એટલે કે એનું મૂલ્ય પણ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આનો મતલબ સિમ્પલ થયો કે ત્રણે ત્રણ અશૂન્ય સદિશ છે. કે અશૂન્ય સદિશ હશે તો જ તમે એને એકબીજાના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકશો. તો અહીંયા આપણે ત્રણ સદિશને ધ્યાનમાં લીધેલા છે, સદિશ એ અને સદિશ બી તથા કેપિટલ એ સદિશ. હવે મારે સદિશ કેપિટલ એ ને બાકીના બે સદિશના સ્વરૂપમાં રજૂ કરવું છે. તમને ખબર છે કે આપણો જે સદિશ એ આપેલો છે એ કયા દિશામાં આપેલો છે? તો પહેલા સદિશ એ ની દિશાને આપણે રિપ્રેઝન્ટ કરીએ. ધારો કે આ સદિશ એ છે, મારે એને બાકીના બે સદિશના સ્વરૂપમાં રજૂ કરવા છે. તે તમે શું કરશો? તો સિમ્પલ ભાષામાં કહું તો જે સ્મોલ એ સદિશ છે ને એની દિશા, તો એ નીચે તરફની દિશા છે, તો એની દિશામાં એક સ્ટ્રેટ લાઈન દોરો. મતલબ કે સ્મોલ સદિશ એને સમાંતર એક લાઈન દોરો. તમારો જે બી સદિશ છે ને એને સમાંતર એક લાઈન દોરો, જે શેમાંથી પસાર થતી હોય? આના શીર્ષમાંથી. એક પૂંછમાંથી પસાર, બીજી ક્યાંથી કરવાની? શીર્ષમાંથી. અહીંથી એક લાઈન. આ કઈ દિશામાં હોવું જોઈએ? સદિશ બી ની દિશા. બંને લાઈન જે ઇન્ટરસેક્ટ થાય તે એક પોઈન્ટ હોય. ધારો કે આ ઉગમ બિંદુ હતું ઓ, અહીંયા જ્યાં ઇન્ટરસેક્ટ છે ત્યાં આપણે ક્યુ મૂકી દીધો અને આ પી. આપણે જાણીએ છીએ ઓપી સદિશ એ સદિશ એ છે. હવે આ જે છે એ કોની દિશામાં છે? તો સ્મોલ એ ની દિશામાં. તમે આની લંબાઈ માપી લો. માની લો કે સ્મોલ એ નું મૂલ્ય 2 એકમ છે અને ધારો કે આ વેલ્યુ આપણને મળી 10 એકમ. જો આ 10 એકમ હોય તો આપણને ખબર છે કે સર 2 એકમના 5 ગણા છે, એટલે મારે સદિશ એ ને કેટલા વડે ગુણવો પડશે? 5 વડે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો ધારો કે આપણે લેમ્બડા વડે એને ગુણીએ તો આપણને ઓક્યુ સદિશ મળી જાય, જે સ્મોલ સદિશ એ ની દિશામાં છે પણ એના કરતા કેટલા ગણો છે? લેમ્બડા ગણો. આની લંબાઈ માપી ક્યુપી. ક્યુપી ની લંબાઈ માપીને જુઓ કે બી નું મૂલ્ય કેટલું છે. ધારો કે બી નું મૂલ્ય માની લો કે બી નું મૂલ્ય 3 એકમ છે અને ધારો કે આ લંબાઈ આપણને 9 એકમ મળે છે, તો આપણને ખબર પડે કે 3 ગણા થયા. આવી કોઈ પણ સંખ્યા હશે જેના આધારે તમે આને રજૂ કરી શકશો. ધારો કે એ સંખ્યા મ્યુ છે તો મ્યુ ઇન્ટુ બી. હવે તમે અહીંયા જોઈ શકો છો
કે પહેલો સદિશ દોરી દીધો ઓક્યુ જે લેમડા એ જેટલો છે, એના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ મૂકી દીધી, બીજો સદિશ દોરી દીધો ક્યુપી જેને મ્યુ બી સદિશ વડે રજૂ કરી શકાય, અને તમે જોઈ શકો છો કે પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ છે, તો અહીંયા હું સદિશ એ ને લેમ્ડા એ પ્લસ મ્યુ બી આ રીતે રજૂ કરી શકાય. મતલબ કે કોઈ પણ સદિશ એ કોઈ પણ બે સદિશના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિની અંદર સદિશ એ એને આપણે વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે ગુણી નાખેલો છે, સદિશ બી એને વાસ્તવિક સંખ્યા મ્યુ વડે ગુણેલો છે, અને પછી બંનેનો સરવાળો કરતાં આપણને મૂળ સદિશ કેપિટલ એ પાછો મળે છે. મતલબ કે સદિશ એ બરાબર લેમ્ડા એ પ્લસ મ્યુ બી આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય. આ પરિણામમાં એ અને બીનું રેખીય સંયોજન કહેવાય. મતલબ કે એનું સમતલમાં વિભાજન દર્શાવે. કોઈ પણ સદિશને આ રીતે બે સદિશ સ્વરૂપમાં રજૂ કરી શકાય, અને આ જે બે સદિશ છે એને આપેલ સદિશના ઘટકો કહેવાય. હવે અહીંયા આપણને ઘટકો થોડાક એવા દેખાય છે કે જેને આપણે ચોક્કસ રીતે કોઈ ચોક્કસ ખૂણા સાથે રજૂ નથી કરી શકતા. અહીંયા જે બે ઘટકો છે એ આપણે જોઈ શકીએ કે પરસ્પર લંબ નથી. એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા આપણને એવું બતાવે છે કે કોઈ પણ સદિશના ઘટકો એ પરસ્પર લંબ જ હોય એવું જરૂરી નથી, પણ સરળતા ખાતર આપણે હંમેશા બે સદિશ કોઈ પણ સદિશને એના બે ઘટક સદિશ સ્વરૂપે જો રજૂ કરવા હોય તો બને ત્યાં સુધી આપણે એને એકબીજાને લંબ ધારીને ચાલીએ છીએ, કારણ કે તેનાથી આપણા કેલ્ક્યુલેશન એકદમ સરળ રહે છે. ચલો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ. આપેલ સદિશને આપેલી દિશામાંનો ઘટક અથવા આપેલ સદિશનો આપેલી દિશા પરનો પ્રક્ષેપ કેવી રીતે મેળવી શકાય તેના પરની એક ચર્ચા. યાદ રાખજો, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે કે પ્રક્ષેપને હું કઈ રીતે રજૂ કરીશ. પ્રક્ષેપ એટલે શું એના પર આપણે નાની ચર્ચા કરીએ. શબ્દ ક્યાંક ને ક્યાંક તમે વાંચશો કે આનો પ્રક્ષેપ છે શું. તો ચલો આપણે અહીંયા એક સદિશ ડ્રો કરી નાખીએ. ચાલો કે આ સદિશ એ છે. હવે આપણે આનો પ્રક્ષેપ દોરવો છે, એટલે હું શું અહીંયા લઉં છું, એક્સ અક્ષ અહીંયા. ચલો અહીંયા આપણે એક્સ અક્ષ લઈએ. હવે હું અહીંયા મારે આનો પ્રક્ષેપ એક્સ અક્ષ ઉપર મેળવવો છે. તો સદિશ એ નો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ મેળવવા માટે શું કરવાનું? તો જો આ જે છે એ સદિશ એ ની પૂછ કહેવાય, આને ધારો કે હું ઓ કહું. આ જે છે એ સદિશનું શીર્ષ કહેવાય, આને ધારો કે હું પી કહું. તો હું શું કરીશ, ઓ માંથી એક્સ અક્ષને લંબ એક રેખા દોરીશ. કેવી હશે? લંબ. એટલે ઓ ને રિલેટેડ આ લંબ અહીંયા કોઈ એક બિંદુ ઉપર છેદશે. અહીંયા ધારો કે નામ આપી દો સી. એ જ રીતે પી માંથી એક લંબ દોરો કે જે એક્સ અક્ષને છેદે. આ પણ લંબ હોવો જોઈએ. આ ધારો કે આપણને બિંદુ મળે છે બી. તો આ જે સીડી છે આ લંબ, આને સદિશ એ નો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય. યાદ રાખજો, અહીંયા જે સદિશ છે એ સદિશની એક્સ અક્ષ પર આની અસરકારકતા કેટલી છે એ દર્શાવે છે. એટલે આ યાદ રાખજો,
કે પ્રક્ષેપ એ અક્ષ પરની અસરકારકતા. હવે ધારો કે મારે y અક્ષ ઉપર એનો પ્રક્ષેપ રિપ્રેઝન્ટ કરવો છે, તો અહીંયા y અક્ષ ડ્રો કરી દો. હવે તમે અહીંથી ફરીથી y અક્ષ ઉપર લંબ દોરો. ધારો કે એ d' આપશે. O માંથી y અક્ષ ઉપર લંબ દોરો. ધારો કે એ c' આપશે. તો અહીંયા c' d' એને y અક્ષ પરનો પ્રક્ષેપ. યાદ રાખજો, અહીંયા બંને પ્રક્ષેપ, x અક્ષ પરનો પ્રક્ષેપ કે y અક્ષનો પ્રક્ષેપ, એ બંને એ અલગ અલગ રજૂઆત કરે છે. મતલબ કે એક +x દિશામાં આપેલ સદિશનો અસરકારક ઘટક રજૂ કરે. નોર્મલી આ જે છે આને ધારો કે આ a સદિશ છે તો આને ax સદિશ આ રીતે રજૂ કરાય છે, અને આ જે સદિશ છે આને ay સદિશ આ રીતે રજૂ કરાય છે. મતલબ અહીંયા આપેલ સદિશનો કોઈ પણ અક્ષ પર પ્રક્ષેપ જો આપણને મેળવવાનો કે તો આપણે આ રીતે એના પ્રક્ષેપને રજૂ કરી શકીએ છીએ. અહીંયા આપેલો સદિશ કોઈ પણ હોઈ શકે તથા દિશા પણ એની કોઈ પણ હોઈ શકે. પણ જો પ્રક્ષેપને રિપ્રેઝેન્ટ કરવો છે અથવા બીજી ભાષામાં કહીએ તો આને x અક્ષ પરનો આ સદિશનો ઘટક કહેવાય, આને y અક્ષ પરનો એ સદિશનો ઘટક કહેવાય. એટલે હું આને ઘટક પણ કહી શકું, આને x અને y અક્ષ પરના પ્રક્ષેપ પણ કહી શકું. અહીંયા પ્રક્ષેપ એ ફરીથી યાદ રાખજો કે એ તે સદિશની તે દિશામાં, એટલે કે અહીંયા x ધન x દિશામાં, અહીંયા ધન y દિશામાં તેની અસરકારકતાને રજૂ કરે છે. તો ચલો ક્લિયર બધા, પ્રક્ષેપને કઈ રીતે રજૂ કરી શકાય. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જઈએ. કોઈ પણ સદિશને જો મારે વિભાજિત કરવો છે એટલે કે ઘટક સ્વરૂપ, તો કઈ રીતે વિભાજિત કરી શકાય. નો ડાઉટ તમારી પાસે ત્યાં મેં સાઈડમાં આખી થિયરીને રિપ્રેઝેન્ટ કરેલી છે, પણ છતાં હું અહીંયા જે દર્શાવું એના પર પૂરેપૂરું ધ્યાન આપશો અને પછી જોડે જે પણ લખેલું છે એને તમે રીડ કરી લેશો એટલે તમને આ થિયરી સહેલાઈથી આવડશે. જેમ હમણાં આપણે આગળ ચર્ચા કરી પ્રક્ષેપની, એ જ રીતે હું અહીંયા પહેલા બે અક્ષોની ડ્રો કરું. ચલો આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે, આ આપણું ગમબિંદુ છે. અહીંયા આપણી પાસે કોઈ એક સદિશ આ રીતે આપણને આપેલું છે. સદિશ a આપણી પાસે છે. ચલો મારે આ સદિશને ઘટક સ્વરૂપમાં રજૂ કરવું છે. સ્વાભાવિક છે, હું શું કરીશ, અહીંયા એક લંબ દોરીશ. અહીંયા આપણે આ સદિશનું નામ આપી દઈએ તો પૂછને આપણે p કહીએ અને આને q કહીએ. ચલો pq સદિશ લખીએ અથવા સદિશ a લખીએ. હવે q માંથી x અક્ષ ઉપર એક લંબ દોરી નાખીએ. લંબને અહીંયા નામ આપી દઈએ આપણે s. ઓકે, અંદર જેવું છે સાઈડમાં ડાયાગ્રામ આપેલું છે એમાં જે નામ આપેલું છે એ બધું નામ અહીંયા આપેલું છે. p માંથી આપણે એક લંબ દોરી નાખીએ. ધન x અક્ષને જે જગ્યાએ છેદે છે ત્યાં નામ આપી દઈએ t. આપણે જાણીએ છીએ કે અહીંયા જે ts આવ્યું મતલબ કે આ લંબ, આ ts એ કોને રજૂ કરે, સદિશ a ના ધન x અક્ષ પરની અસરકારકતા મતલબ પ્રક્ષેપ અથવા x ઘટક. આને
સદિશ a નો x ઘટક કહેવાય. આને હું લખીશ ax. ચલો ક્લિયર. હવે હું અહીંયા y અક્ષ ઉપર લંબ દોરું q માંથી અને p માંથી. અહીંયા આપણે જે પ્રમાણે અંદર નામ આપેલું છે એ પ્રમાણે આને આપણે નામ આપી દઈએ v, આને નામ આપી દઈએ u. તો અહીંયા આ જે vu છે એ vu એ a નો સદિશ a નો y અક્ષ પરનો ઘટક. આને આપણે નામ આપશું a1. ચલો આપણી પાસે x અક્ષ પરનો ઘટક આવી ગયો, y અક્ષ પરનો ઘટક આવી ગયો. જ્યારે આપણે કોઈ પણ સદિશને રજૂ કરીએ એટલે એની પાસે મૂલ્ય હોય અને દિશા હોય. દિશા કોને કહેવાય? તો ધન x અક્ષ સાથે બનેલો ખૂણો. એટલે આપણે બરાબર આને સમાંતર જો અહીંયા એક લાઈન આપણે ડ્રો કરીએ તો એ લાઈન આ રીતે જશે. તો ક્લિયર છે કે એ ધન x અક્ષને રજૂ કરે. તો અહીંયા આ જે છે એ કોને રજૂ કરશે? તો થીટા, મતલબ કે સદિશ a ની દિશાને રજૂ કરશે. હવે અહીંયા આપણે જોઈએ તો ps ની લંબાઈ, ધારો કે હું અહીંયા જે pq છે તો અહીંયા હું r નામ આપી દઉં તો આપણને ખબર છે ps અને pr બંને સરખા છે. એટલે હું અહીંયા એક સદિશ ડ્રો કરું. આ દિશા ધન x દિશામાં ts જેટલી લંબાઈ એક સદિશ આપણે ડ્રો કર્યો. હવે આપણે કહે મારે આને રજૂ કરવું શું કરે? તો આપણે આગળ સ્ટડી કરી ગયા કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની દિશામાં એકમ સદિશ વડે રજૂ કરી શકાય. એટલે આને મારે રજૂ કરવું હોય તો ax એનું મૂલ્ય છે, i કેપ એ તેની દિશામાંનો એકમ સદિશ છે. એ જ રીતે હું rq ને સદિશ સ્વરૂપમાં રજૂ કરી દઉં તો તમે જોઈ શકો સર આ rq ની લંબાઈ vu જેટલી જશે, એટલે કે ay જેટલી જશે. અને ઉપર તરફ આપણે તીર મૂકી દીધું, એનો મતલબ કે ધન y દિશામાં એ ઘટક રજૂ થાય છે. તો આને મારે લખવું હોય તો ay j. તો તમારી પાસે હવે એક કાટકોણ ત્રિકોણ આવ્યો. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો હવે આપણે જાણીએ છીએ કે સર અહીંયા ક્લિયર દેખાય છે કે PR સદિશની શીર્ષ ઉપર RQ સદિશ અને પછી પહેલા સદિશની કુચ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ A છે. એટલે કે અહીંયા સદિશ A બરાબર સદિશ PQ સદિશ PR પ્લસ સદિશ RQ. એને મારે લખવું હોય તો AXI કેપ પ્લસ AY J કેપ. અહીંયા આપણે સદિશ A ને વિભાજિત કર્યો બે ઘટકોમાં. એક ઘટકને તેનો x ઘટક કહેવાય, બીજા ઘટકને તેનો y ઘટક કહેવાય. જેમ આપણે આગળની થિયરીમાં સ્ટડી કરી કે કોઈ પણ સદિશને બે ઘટકોમાં વિભાજિત કરી શકાય. જરૂરી નથી કે બંને ઘટકો પરસ્પર લંબ જ હોય, પણ અહીંયા આપણે એવા બે ઘટકો લીધા જે પરસ્પર લંબ હોય અને બંનેનો સરવાળો એ આપણો પરિણામી સદિશ મળે, એટલે કે આપણો ધારેલો સદિશ મળી જાય. તો કોઈ પણ સદિશને આ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. હવે આકૃતિ પરથી ક્લિયર છે કે સર અહીંયા ત્રિકોણ PRQ કાટકોણ ત્રિકોણ છે. અને જો એ કાટકોણ ત્રિકોણ હોય તો આપણે કહી શકીએ કે PQ સ્ક્વેર બરાબર PR સ્ક્વેર પ્લસ RQ સ્ક્વેર. PQ સ્ક્વેર એટલે કે A સ્ક્વેર બરાબર AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર. અને માટે સદિશનું મૂલ્ય
એને હું માનાંકમાં સદિશ એ લખું અથવા ખાલી એ લખું, વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો કોઈ પણ સદિશના મૂલ્યને આ સૂત્રથી રજૂ કરી શકાય દ્વિપરિમાણ. ત્રિપરિમાણો હોય તો એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ, પણ જો દ્વિપરિમાણ હોય તો મૂલ્યને આ રીતે રજૂ કરી શકાય. અને ત્રીજો પોઈન્ટ એની દિશા. તો તમે અહીંયા જોઈ શકો છો સર, અહીંયા મારે tan થીટા લખવું હોય તો tan થીટા બરાબર સાબા છેદમાં પાબા. તો આના પરથી આપણને થીટા મળી જાય tan ઇન્વર્સ ay upon ax. તો યાદ રાખજો, અહીંયા તમારે કેટલું યાદ રાખવાનું છે, કોઈ પણ સદિશને ત્રિપરિમાણમાં axi કેપ પ્લસ ay j કેપ થી રજૂ કરી શકાય. સદિશનું મૂલ્ય વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર જેટલું હોય. દિશા tan ઇન્વર્સ ay અપોન ax જેટલી હોય. બસ આટલું જ આમાં તમારે યાદ રાખવાનું છે. અને તમે જોઈ શકો છો કે હા સર, એ બધા પોઈન્ટ્સ ત્યાં આપણને આપેલા છે, અને એટલે તમે ત્યાં નીચેના ભાગમાં જો જુઓ તો અહીંયા સદિશ a બરાબર સદિશ ax પ્લસ સદિશ ay, અથવા સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ. મૂલ્યની વાત આવે તો મૂલ્ય a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. જે મેં હાઇલાઇટ કરેલું છે એટલો જ પોર્શન તમારે યાદ રાખવાનું છે. પણ જો આપણને કહે કે સદિશનું વિભાજન દર્શાવો તો મોટાભાગે આપણે બંનેને બે લંબ ઘટકોમાં વિભાજિત કરીને કોઈ પણ સદિશને આપણે રજૂ કરી શકીએ છીએ. ચલો, તો જે સૂત્રો છે એને ખાસ, જે ફોર્મ્યુલા આપણે મેળવ્યા એને ખાસ યાદ રાખજો, કેમ કે એના ઉપર આપણી આગળ ડિસ્કશન આવશે. હવે ધારો કે ત્રિપરિમાણ, તો જેમ આપણે કહીએ છીએ સર દ્વિપરિમાણમાં તો ચલો ક્લિયર છે કે સર ax i કેપ પ્લસ ay j કેપ હશે. પણ ત્રિપરિમાણ હોય તો આપણે ખાલી અત્યારે સીધું યાદ રાખવાનું કે ત્રિપરિમાણ હોય એટલે આપણને ખબર છે કે સર ત્રિપરિમાણને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવું. તો ત્રિપરિમાણને સમજવા માટે અહીંયા આપણે ત્રિપરિમાણની અંદર એક બિંદુ P લીધેલું છે અને એનો સદિશ OP તમે અહીંયા જોઈ શકો છો કે OP સદિશ રિપ્રેઝેન્ટ કરેલો છે. હવે આપણને ખબર છે કે જ્યારે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી, કેમ કે આપણને ખબર છે સર આપણા રૂમની અંદર એક ખૂણો છે, તો રૂમની અંદર જે ખૂણો છે ને ત્યાંથી તમારે મેઝરમેન્ટ નોર્મલી કરવાનું હોય. એટલે આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાંથી એક લાઈન નીચે ડ્રો કરી શકાય ખૂણાથી તમારા પગ સુધી. તમે જે જગ્યાએ છો તમારું સ્થાન રહેશે એટલે તમારું માથું થાય. તો હવે આપણને ખબર છે કે સર અહીંયા મારે આને ત્રિપરિમાણમાં કઈ રીતે રજૂ કરવું, તો તમારો સદિશ તો કયો બનશે, તો ત્યાંથી માથા સુધીનો સદિશ, મતલબ કે જે ઉગમ બિંદુ છે તમે જે ધારો છો ખૂણો, તમારા રૂમનો કોઈ પણ ખૂણો તમે ધારી શકો, તો ત્યાંથી તમારા માથા સુધીનો સદિશ થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા ધારો કે એને મારે રિપ્રેઝેન્ટ કરવું છે, તો ચલો પહેલાં આપણે અહીંયા એક બીજો એક ડાયાગ્રામ મેં પાછળ મૂકેલો છે, આપણે પહેલાં એને જોઈ લઈએ. તમે જો અહીંયા એક આપણે બોક્સ મૂકેલું છે લંબઘન. લંબઘનની અંદર આપણો જે સદિશ છે કયો છે, OP સદિશ. કેમ કે આપણને ખબર છે કે સર આને કલ્પના કરવી અઘરી છે કે સર ત્રિપરિમાણમાં કઈ રીતે, એટલે તમે આકૃતિને ખાસ સમજો. તો અહીંયા OP સદિશ એ તમારો ધારો કે આપેલો સદિશ છે. હવે મારે OP સદિશને રજૂ કરવો છે, તો તમે જોઈ શકો છો કે ત્યાં સર આપણે 3 અક્ષો ધારો, આને y અક્ષ કીધી, આને x અક્ષ કીધી અને આને z અક્ષ કીધી. કેમ કે ત્રિપરિમાણ છે એટલે આપણી પાસે 3 અક્ષો છે. ચલો પહેલાં આપણે 3 અક્ષો લઈ લઈએ. હવે તમે શું કરશો, P બિંદુમાંથી એક લંબ નીચે દોરશો. જેવો P માંથી એક લંબ નીચે xz સમતલમાં દોરીએ એટલે V બિંદુ પર આવે. ચલો એટલે પહેલાં V બિંદુ આપણે નોંધી લઈએ. હવે V બિંદુ ક્યાં હશે, xz સમતલ, એટલે V બિંદુ અને O બિંદુ વચ્ચે એક સદિશ મળશે જેને OV સદિશ કહેવાય.
ચલો ઓવી સદિશની લંબાઈ કેટલી? તો તમને ખબર છે કે સર ઓવી સદિશ જે છે એ બે સદિશનો સરવાળો છે. કયા કયા? તો અહીંયા ઓટી સદિશ આકૃતિ જોતા જજો અને ટીવી સદિશ. ચલો ઓવી સદિશ અને ટીવી સદિશ આ બે પરસ્પર કેવા છે? લંબ છે. હવે ઓટીનું મૂલ્ય કેટલું હશે? તો આપણને ખબર સર ઝેડ અક્ષ છે એટલે ઝેડ છે. અને ટીવીનું મૂલ્ય કેટલું હશે? તો આપણે જાણીએ છીએ ટીવી બરાબર ઓક્યુ. સામે ઓક્યુ લાઈન દેખાય છે તમને, જે આપણે એક્સ લખેલું છે. તો એનો મતલબ થયો કે ટીવી અને ઓક્યુ બંને કેવા હશે? સરખા હશે. હવે ઝેડ અને એક્સ બંને ઝેડ લંબાઈ અને એક્સ લંબાઈ એવા બે રેખાખંડ થયા. એ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? 90નો ખૂણો. તો ઓવી એ એનો કર્ણ છે. જો એનો કર્ણ હોય તો ક્લિયર છે કે સર એનું મૂલ્ય વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થાય. ચલો આપણી પાસે ઓવી આવી ગયો. હવે તમને ખબર છે કે સર પી થી વી સુધીનું અંતર એટલે એને આપણે સામે એને સમાંતર રેખા કઈ છે? વાય. તો પીવીની લંબાઈ એ કોના જેટલી થશે? એસઓ જેટલી. તમે ત્યાં જોઈ શકો એસઓ બરાબર કેટલું લખેલું છે? વાય. અને જો લંબાઈની એસઓ જેટલી હોય તો આપણે કહી શકીએ કે સર પીવી બરાબર વાય. અને તમને ક્લિયર દેખાય છે કે સર ઓવી અને પીવી બંને પાછા પરસ્પર કેવા છે? લંબ છે. અને જો બંને લંબ હોય તો ઓપીનું મૂલ્ય કેટલું થાય? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તમને યાદ હશે તમારે 10માની અંદર ગણિતની અંદર આ એક દાખલો આવતો હતો કે લંબઘનની અંદર સૌથી વધારે લંબાઈનો સળિયો મારે મૂકવો હોય તો એની લંબાઈ કેટલી થાય? અને આપણે જાણીએ છીએ કે સૌથી વધારે લંબાઈનો સળિયો લંબઘનની અંદર ક્યાં હોય? તો કોઈ ઉપરના ખૂણાથી લઈને તમે જે રૂમમાં બેઠા છો ત્યાં ઉપરનો ખૂણો લઈ લો અને સામે નીચેનો ખૂણો લો. એની વચ્ચે જો એક રોડ લગાવી દો તો એ કેવો બને? સૌથી વધુ લંબાઈનો રોડ બને. અને એ રોડની લંબાઈ કેટલી હોય? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, જ્યાં એક્સ વાય ઝેડ તમારી જે રૂમ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને રજૂ કરે છે. આ પોઈન્ટને શાંતિથી વિચારજો, કન્ફ્યુઝ ના થતા, કારણ કે આમાં કન્ફ્યુઝ થવા જેવું કંઈ નથી. તમારે શું યાદ રાખવાનું છે એ પણ હું તમને કહી દઉં. પણ હા, આપણે કેટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની. તો આજે અત્યારે હું પોઈન્ટ અહીંયા લખું છું. હા, એટલા મુદ્દાને ખાસ તમારે બધાએ રાઇટઅપમાં લઈ લેવા. નંબર 1, સદિશની રજૂઆત. સદિશ એ બરાબર ax i કેપ પ્લસ ay z. હું સદિશને એક તો આ રીતે રજૂ કરીશ, અથવા a cos થીટા પ્લસ a sin થીટા, આને આ રીતે રજૂ કરીશ. આપણે તો સર આ રીતે કેમ? તો જો હમણાં આપણી પાસે એક ટ્રાયંગલ આવ્યો. આ જે હતો આપણો સદિશ એ હતો, આ થીટા હતો, આ ax, આ ay, આ બે લંબ ઘટકો હતા. ચલો સદિશ ax, સદિશ a. હવે આપણે જાણીએ છીએ, ઓકે, એટલે આને મારે લખ્યું આવું પણ લખાય, સદિશ ax પ્લસ સદિશ ay. હવે તમે જુઓ અહીંયા આ થીટા છે, તો cos થીટા બરાબર શું થાય? પાવા છેદમાં કર્ણ. માટે ax બરાબર મારે મૂલ્ય લેવું હોય તો a cos થીટા, એ ax ને રજૂ કરે. એ જ રીતે ay મારે લેવું છે તો ફરીથી sin થીટા, ay अपॉन a, तो ay बराबर શું થાય? a sin थीटा. मतलब કે હું સદિશને આ સ્વરૂપે પણ રજૂ કરી શકું. ત્રીજું, હું
એને આવું પણ રજૂ કરી શકું બિંદુ સ્વરૂપે. કેટલું યાદ રાખવાનું છે? કોઈ પણ સદિશને જ્યારે રજૂ કરવામાં આવે, બેઝિક પદ્ધતિ કહેવાય, કોઈ પણ સદિશને રજૂ કરવામાં આવે ત્યારે કાં તો એને ax i k પ્લસ ay j k આવા સ્વરૂપમાં રજૂ કરી શકું, કાં તો પછી હું સદિશ ax પ્લસ સદિશ ay બે સદિશના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકું, અથવા એને ax ની જગ્યાએ હું a cos θ લખી શકું અને ay ની જગ્યાએ a sin θ લખી શકું, આ સ્વરૂપે રજૂ કરી શકું, અથવા ax ay આ સ્વરૂપે રજૂ કરી શકું. ચલો આ મુદ્દાને દરેકે ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે આ પહેલો મુદ્દો છે. આમાંથી કોઈ પણ રીતે કેલ્ક્યુલેશન આવે તો આપણને ખબર પડવી જોઈએ. નેક્સ્ટ લેક્ચર નોર્મલી હું આ બધા કેલ્ક્યુલેશન સમજાવીશ, એટલા માટે અત્યારે તમારે આ પોઈન્ટને યાદ રાખી લેવાના છે કે આટલું યાદ હોવું જોઈએ. ચલો આ પહેલો પોઈન્ટ. બીજો મુદ્દો સદિશનું મૂલ્ય. માનાંકમાં સદિશ a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. મતલબ i કેપ જોડે જે વેલ્યુ હોય એનો વર્ગ, j કેપ જોડે જે વેલ્યુ હોય એનો વર્ગ, બંનેનો સરવાળો એનો વર્ગ. આ મૂલ્ય છે. ત્રીજું દિશા. થીટા બરાબર tan ઇન્વર્સ ay upon ax. ઉપર y ઘટક, નીચે x ઘટક, બંનેનો ગુણોત્તર અને એનો tan ઇન્વર્સ. આપણને એમ થાય છે tan ઇન્વર્સ શું છે? એને વ્યસ્ત વિધેય કહેવાય. જેમ કે તમને ખબર છે કે સર tan 45 એક થાય તો tan ઇન્વર્સ 1 45 થાય. મતલબ અહીંયા જે 1 છે એ ખરેખર અહીંયા આપેલો હોય તો તમને અહીંયા ખૂણો મળે. એટલે ઇન્વર્સ જે વિધેય છે અને વ્યસ્ત વિધેય કહેવાય. વ્યસ્ત વિધેય હંમેશા ખૂણો એ જવાબમાં આપણને આપે. જ્યારે અત્યાર સુધી તમે મેથ્સમાં એવું સ્ટડી કરી ગયા કે સર sin 60 બરાબર √3/2, તો હવે તમે sin ઇન્વર્સ √3/2 કરો તો આપણને 60 ની વેલ્યુ. તો આ રીતે તમે ઇન્વર્સ ફંક્શનમાં ખૂણાને પાછા મેળવી શકો. તો થીટા આ રીતે શોધાય. જો ત્રિપરિમાણ હોય તો સદિશને રજૂ કરવાની રીત ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. ત્યાં i કેપ j કેપ k કેપ ધન x અક્ષ, ધન y અક્ષ અને ધન z અક્ષના એકમ સદિશો છે, જે ઓલરેડી આપણે આગળ સ્ટડી કરી ગયા. આને બિંદુ સ્વરૂપે આ રીતે પણ રજૂ કરી શકાય ax ay az. બેમાંથી કોઈ પણ સ્વરૂપ આપેલું હશે દાખલાની અંદર. અને છેલ્લો પોઈન્ટ, આનું મૂલ્ય મારે લેવું હોય તો માનાંકમાં a બરાબર વર્ગમૂળમાં ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. સમજી લીધું. આ 5 પોઈન્ટ્સ બધાને યાદ હોવા જોઈએ. કેમ? કારણ કે આ 5 પોઈન્ટ ઉપર જ આપણે હવે ડિસ્કશન કરશું. હવે તમે આ જે થિયરી છે, આગળની થિયરી, એને હવે મેં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે તમે લઈ શકો. અને એટલે જ તમે આકૃતિની અંદર ક્લિયર જોઈ શકો છો કે ત્રિપરિમાણમાં ત્યાં ઓપી સદિશમાં રિપ્રેઝન્ટ કરેલો છે. પહેલાં પી બિંદુથી એક લંબ, જેને આપણે એનો પ્રક્ષેપ કહીએ, તેના ઉપર ડ્રો કરેલો છે. તો એ એક્સ ઝેડ સમતલમાં રિપ્રેઝન્ટ કરેલો છે. અહીંયા એક્સ અને ઝેડ અક્ષ ઉપર ક્યુ બિંદુમાંથી પાછા બે લંબો દોરેલા છે, જેને એના એક્સ અને ઝેડ અક્ષ પરના પણ પ્રક્ષેપ કહી શકાય. તો આપણી પાસે ક્લિયર છે કે અંદર બધી વેલ્યુઓને પહેલાં રિપ્રેઝન્ટ કરી દેજો. ત્યાં ઓ એમ બરાબર તમે આકૃતિમાં જુઓ છો, ઓ એમ બરાબર એ એક્સ આપેલું છે, ઓ એન બરાબર ત્યાં તમે જુઓ છો ઓ એન બરાબર એ ઝેડ આપેલું છે, અને ઓ આર બરાબર એ વાય આપેલું છે. તો તમે જે વેલ્યુ આપી છે એને જોતું જવાનું છે. 2 વાર પાયથાગોરસ થિયરમનો યુઝ થશે. પહેલાં નીચેના એક્સ ઝેડ સમતલમાં, ત્યાં તમે પાયથાગોરસ થિયરમ પહેલાં યુઝ કરી લો કે બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ, એટલે તમને ઓ ક્યુ મળી જશે. અને પછી ફરીથી પાછા તમે ઓ ક્યુ અને પી ક્યુ બંને પાછા કાટકોણ જ છે, એટલે ફરીથી પાછા તમે ત્યાં પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરશો એટલે ઓપી મળી જશે. અને આ રીતે આપણને ઓપી સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર આ વેલ્યુ મળશે. અને
એના પરથી તમે એના મૂલ્યને કેલ્ક્યુલેટ કરી શકો. મેં તમને જેમ સિમ્પલ કીધું કે હા આપણે યાદ આટલા સૂત્રો રાખવાના છે, સૂત્રો ઉપર બધા ક્લિયર રહેજો, કેમ કે હવે જે ચર્ચાઓ છે ફક્ત સીધા સૂત્રો ઉપર જ જશે. આપણે થિયરીની અંદર એટલી ડિટેલમાં હવે જવાની કોઈ જરૂર નથી. તો આજે તમે આટલી વસ્તુને કમ્પ્લીટ કરશો. ક્યાંય કન્ફ્યુઝન થાય છે તો હા તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.